છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજની અનોખી પરંપરા આજે પણ જીવંત છે. ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા દિવસે દેવદિવાળીના તહેવારો ઉજવાઈ રહ્યા છે, જેમાં કવાંટ વિસ્તારમાં દિવાળીના ત્રીજા દિવસે ગાય ગોદીનો એક અનોખો તહેવાર નાચગાન સાથે ઉજવાતો હોય છે. કવાંટ તાલુકાના કનલવા ગામમાં વર્ષો જૂની આ પરંપરા જોવા મળે છે. દેવદિવાળીના ત્રીજા દિવસે ફળિયાના દરેક ઘરેથી છાણ એકત્ર કરી તેમાંથી ગોદી બનાવવામાં આવે છે અને તેને શણગારાય છે. ખેતીમાં મદદરૂપ બનનાર પશુધનની પૂજા કરી પશુઓને નવું ધાન્ય ખવડાવવામાં આવે છે. નવા ધાન્યમાંથી બનાવેલી વાનગીઓ અને ઘરેણાં મૂકી પૂજાવિધિ કરવામાં આવે છે. ગ્રામજનો ઢોલ વાંસળીના સૂર સાથે નાચગાન કરી આનંદ અને ઉલ્લાસપૂર્વક આ તહેવાર ઉજવતા હોય છે.